ભાભી, હા સ્વીટી, શું કરો છો? આજો રસોઈ કરવાની તૈયારી કરું છું. પણ તું કેમ અહીંયા? આજે મને મદદ કરાવવા આવી કે શું? ભાભી કહેતા હોય તો મદદ કરાવી દો, પણ ઈ માટે નથી આવી. શું થયું? કઈ લેવું છે? ભાભી, તમને ખબર છે 10 દિવસ પહેલા પેલો છોકરો મને જોવા આવ્યો હતો, એને ત્યાંથી કોઈ જવાબ આવ્યો હા કે નાનો? અરે આટલી બધી જલ્દી? અચ્છા, મને લાગે છે કે છોકરો તમને પહેલી જ નજરમાં ગમી ગયો, હે ને? ના ભાભી, મને તો લગ્ન કરવાની જરાય ઉતાવળ નથી, પણ તમને તો આપણા ઘરનું વાતાવરણ ખબર છે ને. આ મમ્મી અને પપ્પા બંનેના ઝઘડાથી સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. સ્વીટી, આવા નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં હોય, એમાં કંટાળવાનું શું હોય? નાના મોટા હોય તો ક્યાં વાત હતી, આમના તો મોટે મોટા ઝઘડા હોય છે, આખી સોસાયટીને સંભળાય, દેકારો થાય. અને હવે તો મને એ બીક લાગે છે કે ઓલો છોકરો જોવા આવ્યો તો એને ત્યાંથી ભગવાન કરીને ના ન આવે. સ્વીટી, ચિંતા ન કર ને, આ વખતે એ છોકરાની હા જ આવી જશે. હા, આવી જ જોઈએ, કારણ કે દરેક દીકરીને એમ હોય કે એના માવતરને ત્યાં જેટલો સમય કાઢે ને એટલું સારું. પણ એક મને જ એમ છે કે જેટલી જલ્દી આ ઘરમાંથી હું નીકળું ને એ સારું છે, કારણ કે હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. આ લોકોને ગમે એટલું સમજાવીએ ને તોય બસ ઝઘડા ઝઘડા ઝઘડા, આખો દિવસ ઘરમાં ઘોંઘાટ ને આમ કંકાસનું વાતાવરણ હોય છે, જે મારીથી નથી સહન થતું. સ્વીટી, સહન તો મારાથી નથી થતું, પણ કરવાનું શું? તમે તો દીકરી છો, કાલ સવારે કોઈ છોકરો તમને સારો મળશે ને તો તમારા લગ્ન થઈ જશે. પણ મારું શું થશે? હું તો આ ઘરમાં કાયમ માટે આવી ગઈ છું વહુ બનીને, અને હવે મારે કંઈ થોડી અશોકને એવું કહેવાય છે કે આપણે આ ઘરેથી જ જતા રહીએ. સાચે ભાભી, આ વાંક છે ને અમારો જ છે. હા, તમારી જેવી છોકરીને આ ઘરમાં લગ્ન કરીને લાવ્યા, અને હવે તમારે અહીંયા બસ આ લોકોના આવા ઝઘડા જ સાંભળવાના છે. માફ કરજો ભાભી, પણ હું આ સંકટમાંથી તમને કાઢી શકું એમ નથી. કાંઈ વાંધો નહીં સ્વીટી, મારી કિસ્મતમાં આવું જ લખ્યું હશે. પણ મને તો એ વાતની ખુશી થશે કે જો તારા લગ્ન થઈ જાય ને તો તું તો આ ઘરમાંથી છૂટે. અને સ્વીટી, હું એવું કહું છું કે તને એવું લાગે છે કે જ્યારે એ લોકો તને જોવા માટે આવ્યા ત્યારે જે વચેટના ભાઈ હતા એમણે આ મમ્મી પપ્પાનો ઝઘડો સાંભળી લીધો હતો? કારણ કે એ લોકો ક્યારના બહાર ઊભા હોય ને એવું મને લાગતું હતું. પછી તો ખબર નહીં, હા, મને આવો વહેમ છે કે સાચે જેવું બન્યું હોય એ તો ભગવાન જાણે. ભગવાન કરીને વહેમ હોય તો સારું છે, બાકી તો પત્યું. આ વખતે મારા લગ્ન નહીં થાય ને તો એમને એમ કંઈક ઘર મૂકીને જતું રહેવું છે. હા. અરે સ્વીટી, અરે રે, આ છોકરી કેટલી કંટાળી ગઈ હશે. અરે મારા લગ્નને 6 મહિના જ થયા છે, પણ મને એવું લાગે છે કે હું 6 વર્ષથી કોઈ કલેશ ઘરમાં રહેતી હોય. પણ આ સ્વીટીએ તો 22 વર્ષ કાઢ્યા છે આ ઘરમાં. બિચારી નાનપણથી આવા ઝઘડા જોઈને કંટાળી ગઈ લાગે છે. કઈ દીકરી એવી હોય કે જેને બાપનું ઘર છોડીને જવાનું મન થાય? પણ જ્યારે ઘરમાં આટલો કલેશ હોય ને તો કોઈ દીકરી આવા ઘરમાં રહેવા નહીં ઈચ્છે. ભગવાન કરે ને કોઈ સારો છોકરો એને મળી જાય. હા, રવિભાઈનો ફોન. હા હા રવિભાઈ. હા બોલો અશોકભાઈ. કેમ છે? સારું છે ને? હવે સારું તો છે બધું, પણ હવે તમને ઈ કહેવાતું મેં ફોન કર્યો છે કે મેં જે વાત હકાવી હતી ને, હા હા. હવે એ લોકો ના પાડે છે. ના પાડે છે? હા. પણ કેમ? હવે આમાં તમને ખબર જ હશે, તમારા ઘરની વાત છે એટલે, કે ભાઈ તમારા મમ્મી પપ્પાનો જે સ્વભાવ છે ને ઝઘડાખોર, એટલે એ એમ કહે છે કે ભાઈ આપણે ત્યાં પડવું નથી હવે. અરે રવિભાઈ, મારા મમ્મી પપ્પાનો સ્વભાવ એવો છે, પણ મારી બેન તો છે ને બહુ સંસ્કારી છે. એ વાત બધી હાસી, પણ હવે સામેવાળા શું કે ભાઈ જે કૂવામાં હોય ને એ જ હવેડામાં હોય. રવિભાઈ એવું નથી, તમે મને તો ઓળખો છો ને, હું ખોટું બોલું? તમે ખોટું ન બોલો, પણ હવે મારે સામે જવાબ દેવાનો હોય ને, એટલે જે હોય એ હવે અહીંયા કાંઈ વાત આગળ હાલ એમ છે નહીં, એટલે મેં એ તમને ખાલી કહેવાતો ફોન કર્યો છે. રવિભાઈ, આ 15મો છોકરો છે ભાઈ, તમને ખબર છે. સારું, હવે જે હોય એ તમારો ઘરનો પ્રશ્ન છે, મને તો આવો જવાબ આપ્યો છે એટલે હું તમને કહું છું. હવે ભાઈ, હા,
મમ્મી પપ્પાનું હવે શું કરવું ને ખબર નથી પડતી. કોનો ફોન હતો? કોનો હોય? હા, સ્વીટીને જે જોવા લાવ્યા હતા ને એ ભાઈનો હતો. હા, તે શું કીધું? હગાઈની ના પાડી દીધી પેલા લોકોએ. તે પણ એને ધ્યાનમાં નહીં આવ્યું હોય. ધ્યાનમાં તો આવ્યું હતું પણ વાત છે ને બીજી છે, સમજ્યા? પણ આપણી સિટીમાં શું ખૂટે છે તે વાત બીજી હોય. સ્વીટીમાં હું ખૂટે છે? આ 15મો છોકરો છે અને ના પાડીને ગયો. હા, તે એમાં હું શું કરું? મારી સામે ડોળા કાઢે તો? આનું કારણ તમને ખબર છે? હે? તું કહેતો ખબર પડે ને, એમને મને શું ખબર પડે? આ તમારો સ્વભાવ અને આ મારી માનો સ્વભાવ ઝઘડાળું રહ્યો કે નહીં, એટલે બધા એમ જ વિચાર કરે કે આ બે જણા આવા છે તો એની છોકરી એવી જ હશે ને. તો અમે શું ઝઘડા કર્યા? કયો દિવસ બાકી જાય છે ઝઘડા વગરનો ઈ કયો ને. હવે એ તો અવાજ મોટો હોય એટલે તમને ઝઘડા લાગે. અમે તો પ્રસ્તાવિક વાત કરતા હોઈએ. પપ્પા હા શું કહું, હા તમારી લીધે છે ને આ સ્વીટીની હગાઈ નથી થતી. તમે વિચાર તો કરો. પણ તારી મમ્મી કાંઈ સમજે નહીં વાતમાં અને મારી વાત માને નહીં, એટલે મારે ઊંચા અવાજે વાત કરવી પડે તો તમે જો ઝઘડો કરે છે. આ મેવાળા તો એવું જ કે છે ઈ કે કુવામાં હોય એ હવેડામાં આવે ને. તારી માને છે ને હું થાકી ગયો સમજાય કે ઘરમાં કંકાસ ન કે. અને હવે આ સ્વીટી જવાન થઈ છે, આ સોસાયટીમાં બધાય વાતો કરે છે હવે આના લગ્ન કેદી કરે છે, લગ્ન કેદી કરશે. એ બધી ભૂલ તારી માની છે. મારે એને કંઈ કહેવું જ પડશે. ક્યાં ગઈ છે એ? અરે હું કેવું પડશે? અરે તું કહેશો એ? તમારે બેયને સમજવાની જરૂર છે. અત્યારે પાછા જાવશો ઝઘડો નહીં કરતા હો. એ હા, વાત તો કરું ને. હે ભગવાન, આ બીજે બધે તો બાપા હોય ને એ છોકરાઓને સલાહ આપતા હોય. અમારી ઘરે તો હાવ ઊંધું છે. મારે મારા બાપાને સમજાવવા પડે. આજ તો આ દળનું દળાવા હોતન જવાનું છે મારે. તો હું કરવું બાપા, કંટાળો આવ્યો છે હવે તો. હેનો કંટાળો આવ્યો છે? તો અહીંયા ઘરના કામમાંથી કાંઈ નવરાય જ ન મળે. તે બીજું કામ એ શું છે ઘરના કામ સિવાય? લે આ જો આવ્યા ને એવા જો ને બોલે છે કેવા બાંધવાના મોઢે. અને આપણે ઘરે કોઈક મહેમાન છોકરી જોવા આવ્યા હોય હં તો એ લોકો આપણને ફોન કરીને ના પાડે ત્યાં સુધી આપણે ક્યાં ગયા હોય? લે તે પણ આપણે છોકરીવાળા સહી તે આપણે કાંઈ સામેથી એમને ન પૂછવાનું હોય કે અમારી છોકરી તમને ગમી કે ન ગમી. આ એને ગમી હોય તો એ હા પાડે, આપણે સામેથી પૂછી તો ભૂંડા ન લાગી. અરે આપણે ક્યાં વેવાલાને ફોન કરવો હોય? આપણે જે વચ્ચે વાત ચલાવતો હોય ને એને ફોન કરીને પૂછાય. હા પણ તોય તે વચ્ચેવાળા નહીં, આપણે ફોન ન કરાય, છોકરાવાળા ફોન કરે વચ્ચેવાળાને. એટલે જ હગાયું નથી થતી તારા હિસાબે. ના ના, બધું મારા હિસાબે જ નથી થતું. તમે તો હાવ દૂધના ધોયેલા સવો જાણે. આ તમારા હિસાબે નથી થતી હગાઈ. હું કાંઈ પણ કહું ને એટલે તું ઊંધી જ વાત કર. હું તને કહું છું કે આપણે સામેથી ફોન કરીને વિવેકથી વાત કરાય કે ભાઈ મહેમાન જોવા આવ્યા હતા એને કેમ થયું કાંઈ. આ તો ઓલો ફોન કરીને ના પાડે ને તો ખબર પડે કે ઓલાને ધ્યાનમાં નથી. હા તે પણ દુનિયામાં ક્યાં ડાટો દેવાઈ ગયો છે? ઈ એને ના પાડી બીજા જોવા આવશે. અત્યારે લગન 15 છોકરા ન જોઈ ગયા. તો આમ જ કરશો તું એટલે જ હગાઈ નથી થતી. આ તમે ક્યાં સારું કરો છો? તે વળી મને દોષના ટોપલા દ્યો છો. મને તો છે ને આખું ગામ માનપાન આપે છે. મને બધા છે ને એમ કે તમારી વહુના કારણે છોકરી નથી મળતી. એ ના, મને હંધા એમ કે તમે બે કજિયાળા છો, મારી હારવાર તમારું નામ આવે છે. એ હું તો છે ને કાંકે હારી સૌ, પણ બધા એમ કે ભાઈ સાહેબ હારું કરજો હો. આ તમારા અશોકના પપ્પાનો સ્વભાવ તો કેવું પડે, બહુ આકરો આકરો છે પણ હાસો હોય, એની વાત ખોટી ન હોય કોઈ દી. એ મને એમ હોત ને કે આ તમે કેમ ના પાર પડ્યા કે એની હારે? વાતમાં દમ ન હોય કાંઈ અને ઉલાળિયા કરીને ઉભા રહ્યો. અમે ભલે કડક ભાષા બોલી પણ હાસી ભાષા બોલી. આ તમારા આદમીઓની વાતોમાં જ દમ હોય નકરા. તમે બે શું આવ્યા અહીંયા? સાંભળવા. હા, આપણે દરરોજ રેડિયો ચાલુ થઈ જ જાય છે ને મમ્મી, તો સાંભળી છી. તારી અમૃતવાણી સાંભળવા આવ્યા છે. લે એ તમારી હોતન કથા સાંભળે છે, મારી એકની નહીં કાંઈ. બસ હવે બસ કરો ને. મમ્મી, આ દરરોજ ઘરમાં કંકાસ કરો છો ને, અમને માથું ચડે છે. રાતના સૂઈએ ને ત્યારે માથાની દવા લઈને સૂવું પડે છે. આટલો શું કલેશ કરતા હોય છો?
આપણી પાડોશમાં કેટલા લોકો રહે છે, કોઈના ઘરમાંથી અવાજ સાંભળો પપ્પા? મને એવું કામ કહેશો? અવાજ હું કરું છું? પપ્પા તો બીજું કોણ અવાજ કરે છે? તમારા બે સિવાય આ ઘરમાં કોઈ કાંઈ અવાજ કરે છે? પણ મારી હામું છે ને બે હું કામ કહો? તારી માને કે ને? મમ્મી તમે તે એ જ છો, એમને સલાહ દઈ, અમને તો એ જ નથી સમજાતું. ના ના અશોક, તાર પપ્પા તો મૂંગા છે, એમને ક્યાં જીભ જ છે? મારે જેટલીને જીભ છે. બેને જીભ છે અને આમ જો સોસાયટી વાળા હોતે હવે વાતો કરે છો ઈ કે તારા મમ્મી ને પપ્પા બે દરરોજ બાતે. અરે અંબામાન પાર્વતીમાન બધા અહીંયા આવતા બંધ થઈ ગયા તે જોયું ને? હા, પણ પપ્પા એ તમારા બેના કલેશથી જ બંધ થઈ ગયા છે, બીજા કોઈ કારણથી નહીં. અમે કોઈ ના નથી પાડી કે તમે ઘરે ન આવો. એ મારા કારણે નહીં, આ તાર પપ્પાને કારણે. જઈ કોક બૈરા બેહવા આવે ને એટલે તરત આ શું કરવા આવ્યા છે, આ હું પંચાયતનું માંડ્યું છે, એમ કે નવરા પડ્યા નથી, કઈ પંચાયત કરી નથી. તે બિચારા સાંભળીને વયા જ જાય ને. મારે તો બેનપણીઓ બેહવા આવતી બંધ થઈ તે ગઈ. પૂછાય નહીં. આપણે ઘરે બાયું ભેગ્યું છે ને ટોળા વળીને બેઠ્યું હોય, તમારે પૂછવાનું નહીં શું કામ આવ્યું છે? લે, અમે બૈરા ગમે એ વાતું કરતા હોય, આ તમે આદમીઓ બેઠા હોય છે બાકડે, તો અમે કઈ આવીને પૂછવી છે? મમ્મી હવે વધારે બોલો માને. અત્યારે તો સાનું ઉના બેહો એમ. કોને કે મારી હામું છે ને હું કામ કહેશો? પણ અરે મેં મમ્મીની આમું જોઈને કીધું. મારી હામું હજી જોશો તું? એની હામું છે ને વાત કે ભૂલ એની છે, મારી નથી. લે, એ બધોય વાંક મારો જ કાઢે છે ને આ બે લમણે હાથ દઈને ઉભા રહે, જઈ હોય તઈ. તો હું કરે? માથા પસાડ્યા? હા, તમે માથા પસાડો એવું જ કરો છો. બસ આ ઘરમાં જ્યારે આવું ને ત્યારે આ જ વસ્તુ ચાલતી હોય છે. બીજું તો જોયું ને ભાભી, કઈ હોતું જ નથી. આખો દિવસ આ કચિયો કંકાસ આમ નામ મારા માંગા આવ્યા કે જતા ગયા. અરે આ તને છોકરો જોવા આવ્યો તો ને ત્યાંથી નહીં ના આવી. હા, ખબર જ હોય ને. એટલે હવે મેં નિર્ણય લીધો છે કે મારે લગ્ન કરવા જ નથી. એ તારી માના પરાક્રમ છે, પૂછે ને. એ તાર બાપના પરાક્રમ છે, મારા નહીં. મને એકલીને દોષ દે છે. આ બે તો સલાહ દેતા હતા, તું બાકી રહી ગઈ હતી. તું હોતે ને આવી સલાહ દેવા પણ પાસે. દેવી પડે. આ તમારા બંનેના વર્તન એવા હોય ને તો અમારે બે હું આખું ગામ સલાહ દેવા આવે. ઓલા વૈશ્યવાળા ભાઈ મને એમ કહેતા હતા ઈ કે દીકરીઓમાં તો છે ને એની માવુના સંસ્કાર હોય, એની માના સંસ્કાર છોકરીમાં હોય જ. ના ના, કોઈ એટલે એમને કીધું કે એના બાપના સંસ્કાર હોય એમ. હા, નકરા માના ન હોય, બાપના સંસ્કાર હોય હારવાર. અશોક, એક કામ કરો ને, આપણે છે ને આ ઘર છોડીને જતા રહીએ, પછી એ લોકો ભલે ઝઘડ્યા કરે અને સ્વીટીનું જ્યાં કરાવવું હોય ને ત્યાં એ ફાઇનલ કરાવે. હું કંટાળી ગઈ છું આ ઘરમાં. એ ના ના હો, ઓ ભાઈ ના ના. આ તમે બે જતા રહેશો તો આ બંનેનું સાંભળવા હું એકલી નવરી નથી હો ને. એ કોઈ ન જાવું, તમે બધા આવ્યો, હું જ ઘર મૂકીને વયો જાઉં છું. એ ના ના હો, તમારે નથી જાવું. એક કામ કરો, તમે રહ્યો, હું જ વહી જાઉં છું. જઈ હોય તો મારો વાંક કાઢતા હોય છે ને. તો ઈ હારું. એ કોઈ નથી જાવ બાપા. અત્યારે તો હું અહીંથી જાઉં છું. તમે બે સાંભળો એવું ભાવ. અરે પણ સ્વીટી, લે, જોવો આ તમારા કકડાટના હિસાબે. મારા નહીં, તારા કકળાટે. આ છોડ્યું તારથી કંટાળીને વી ગઈ, છોકરો વી ગયો, હવે હું એક રહ્યો. ખાઈ ના મને એટલે તને નિરાશ થઈ જાય. લે, હાથ એકનો જીભડો એને છે ને મારો વાંક કાઢે તા હું જાવ છો દવણું દળાવા. મારે કાંઈ લમણા નથી લેવા તમારી હારે. નવરા આ થઈ. ઓલી ટેપ પટ્ટી છે ને એ લઈને તારો જીભડો માપી જોઈએ એટલે તને ખબર પડે કેટલો લાંબો છે. મને કે જીભડો લાંબો લે. ગોપી શું છે? આ શું થયું છે તને? વાહ, તમને ખબર જ નથી ને કે ઘરમાં થયું છે શું? તું કેની વાત કરે છે? બારે જે તમાશો થયો ને એની. અરે તો બોલ, હું શું કરું? કઈ ના કરો તમે, આમ હાથ ઉપર હાથ દો અને બેસી રહો એટલે બધું સારું થઈ જશે. મેં પણ આ મમ્મી ને પપ્પાને કેટલી વાર સમજાવ્યા, તને ખબર જ છે ને, પણ નથી સમજતા. પણ અશોક, હું કંટાળી ગઈ છું હવે આ ઘરથી અને આ ઘરના ઝઘડાથી. મને એટલો કંટાળો આવે છે ને કે મન થાય છે કે હું કાલે જ મારા પિયર જતી રહું, પણ નથી જતી ને એનું કારણ છે કે મને મારા મા બાપના સંસ્કાર આડા આવે છે. હવે જો મારી વાત સાંભળ, આજ નહીં તો કાલ ઈ સુધરી જાહે, સમજી? આવું તો છે ને હું લગ્ન કરીને આવીને ત્યારથી વિચારું છું, પણ નથી સુધરતા ને. ઈ હવે મારે શું કેવું? હું આ કામ પર ગયો હોય ને ન્યાય બસ મને મમ્મી ને પપ્પાનો ચહેરો દેખાય છે. હું એટલો અંદર ઘૂસી ગયો છું.
અશોક, મને તો એ નથી સમજાતું કે તમે અને સ્વીટી બેને આવડું જીવન કઈ રીતે કાઢ્યું આ લોકો સાથે, આવા ત્રાસમાં, આવા કલેશમાં. એ તો અમારું મન જ જાણે. હું 8 ચોપડી ભણ્યો તો મમ્મી કે બસ હવે અશોકને નથી ભણાવો, કે પપ્પા કે નહીં એને તો કોલેજ કરવાની છે, એમ કરીને ઝઘડો. પછી તને જ્યારે જોવા આવ્યો ને ત્યારે ઈ ઝઘડો કરીને જ આવ્યો. એ કે આપણે એ બાજુ નથી એ અહેવાલ કરવું, આ બાજુ કરવું છે, એ જિલ્લામાં નથી કરવું, આ જિલ્લામાં કરવું છે. દરરોજ ઝઘડા થાય જ છે. આ ઝઘડો શરૂ થાય ને એ તો મને સમજાય, પણ ઝઘડો જ્યારે પૂરો થાય ને અશોક, ત્યારે મને એ ન સમજાય કે આ ઝઘડો થવાનું કારણ શું હતું. કોઈ કારણ જ નથી હોતું, આમ જ ઝઘડો કરવા માંડતા હોય છે. હું જો અશોક બહુ જ કંટાળી ગઈ છું. હું તમને એક જ રિક્વેસ્ટ કરું છું કે હવે આપણે આ ઘરે નથી રહેવું. અરે પણ તો આ ઘરે નહીં રહેવી તો પછી તને ખબર છે ને હા સોસાયટીમાં આપણી વાતો થાય. વાતો થશે? વાતોનો ડર તમને લાગે છે? અરે જે ઘરમાં દરરોજ ઝઘડા થતા હોય એ ઘરની તો વાતો દરરોજ થતી જ હોય. અરે સોસાયટીમાં ખાલી શાકભાજી લેવા નીકળું છું ને તોય તે આજુબાજુવાળા પૂછે છે કાલે તમારા ઘરે કઈ બાબતે ઝઘડો થયો હતો. એટલે વાતો થવી એ તો આપણા ઘરમાં નોર્મલ છે. હા પણ તું છે ને થોડોક ટાઈમ ખમી જાશે ને બે સુધરી જાહે. જો અશોક, આ સુધરે ને એવું મને તો કંઈ દેખાતું નથી, અને આ ઘરમાં હવે હું રહી શકું એવી મારી તાકાત નથી. ગોપી, હું તને પ્રોમિસ આપું છું કે એક દિવસ છે ને મમ્મી ને પપ્પા બે સુધરી જાય. બસ. ક્યારે અશોક? આ લોકો ક્યારે સુધરશે ને ક્યારે ઘરમાં શાંતિ હશે? આ તમને ખબર છે મેં કોઈ દિવસ મારા ઘરે તાવ તળિયાની દવા નથી લીધી, અને જ્યારથી તમારા ઘરે આવી છું ને આ ઝઘડાના લીધે મારું એટલું માથું દુખે છે, માથાની ટીકડી લઉં ને પછી મને નીંદર આવે છે. મારે આવું નથી જીવવું. જો હું થોડોક સમય રાહ જોઈશ, નહીતર પછી મારે આ ઘરેથી નોખું થવું પડશે. આ તો મારા મમ્મી પપ્પાના સંસ્કાર જ એવા છે કે જો હું અલગ થઈશ ને તો એ લોકો મને જ ખીજાશે કે અમે તને આવા સંસ્કાર આપ્યા છે. પણ હવે હું શું કરું? નથી સહન થતું મારાથી. થોડોક ટાઈમ ખાલી રાહ જો, બધું હરખું થઈ જાય. શું રાહ જો અશોક? સારું, સમજાવજો તમે એમને. અને પાછા મમ્મી તો પપ્પાની સાથે સાથે હવે મારી સાથે ઝઘડો કરવા માંડ્યા છે. હું એને કહી દઈ. આ પપ્પા દરરોજ ખાલી કલાક ઘરની બહાર જતા રહેતા હોય ને તોય શાંતિ રહે, બાકી આખો દિવસ ઘરમાં રહે છે અને ઝઘડા. શું થયું સ્વીટી? અરે ભાભી, હા, આ કાંઈ આજે સૂરજ કઈ સાઈડથી ઉગ્યો છે? ઘરમાં કેમ? એટલો સન્નાટો છે, શાંતિ છે. અરે પપ્પા બહાર ગયા છે એટલે. આજે વળી ખબર નહીં કઈ બાજુ સૂર્ય ઉગ્યો તો એમને બહાર જવાનું મન થયું. ગયા હશે કોઈ કામથી. સાચું કહું સ્વીટી, મને આખો દિવસ માથું દુખ્યા કરે છે. એવું લાગે છે કે મને માઇગ્રેન થઈ ગયું છે કે શું. આખો દિવસ માથામાં કંઈક થયા જ કરે છે બસ. અને કેમ કોક હથોડા લઈને આમ મારતું હોય માથામાં, એવું થાય છે. બસ એક્ઝેક્ટલી એવું જ થાય છે મને. થાય જ ને. આ મમ્મી અને પપ્પા બંનેના મોઢા છે ને હથોડા જેવા જ છે. એક હથોડો મારે ને એક ખિલ્લી ખોસે, એ ટાઈપનું છે. પણ એ મને કહો આ બેમાંથી એક બાર જાય, સમજો તો ઘર કેવું આમ શાંત શાંત થઈ જાય. એમ થાય કે આપણા ઘર જેવો સન્નાટો ક્યાંય દેવું. વધારે નહીં, પણ આ 24 કલાકમાંથી 5 કલાક આવી શાંતિ મળી જાય ને તોય હાઈશકારો થાય. આ તો રાતના સૂવીએ ને બસ એટલી કલાક શાંતિ હોય, બાકી આખો દિવસ ઘરમાં કચ 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 ચાલુ જ હોય. તમને ખબર છે ભાભી, પપ્પા છે ને પેલા નોકરી કરતા ને તો એટલું સારું હતું ને, કેમ કે ઘરમાં તો રહે નહીં, બાર ને બાર હોય તો ઘરમાં કાંઈ છે ને આમ ટાચડી પડે ને એનો અવાજ આવતો. પણ આ જ્યારથી પપ્પાની છે ને નિવૃત્તિ થઈ છે ને ત્યારથી તો આ ઘરમાં છે ને ખો કરી ગઈ છે. જો ને આખો દિવસ ઝઘડો ઝઘડો ને ઝઘડો, એની સિવાય કાંઈ હોતું નથી. બસ હવે છે ને સ્વીટી બેન તમે વધારે કંઈ ના બોલો. આ નથી ને ઘરમાં પપ્પા તો થોડીક શાંતિ છે, મને શાંતિ લેવા દો. મન તો કરે છે કે રૂમમાં જઈને સૂઈ જાઉં, પણ આ રસોઈ કરવાની બાકી છે એટલે. પપ્પા આવી ગયા લાગે છે, હવે પાછું શરૂ થશે. ઘરમાં ઘઉં બાજરો ખૂટી ગયો છે. હા, અરે યાર, આ પપ્પા બહાર હતા ને તો શાંતિ. તે તગડીઓ ભરીને શ્રીફળ ખાઈશ. ચાલો
લ્યો, વખાણેલી ખીચડી દાઢે ચોંટી ગઈ ને. એક કામ કરો ભાઈ, હું તો અહીંયા નહીં જ છું, તમે જાઓ જાઓ. આ શ્રીફળ વધેર્યું હતું તે પ્રસાદનું પડ્યું છે તે ખાઉં છું, એમાં શું થઈ ગયું? એમાંય પાછું મેણું સંભળાવાનું કે ઘરમાં ઘઉં બાજરો થઈ રહ્યો છે. આ પરસાદી કહેવાય, ઈ એકલા બેહીને તગારું ભરીને ન ખવાય. આડોશ પાડોશમાં છોકરાને બાયું વેસાય. એ હંધાઈને દીધી ને તમારે ગળાસ્યું એટલે ખાઓ. મારે નથી ખાવી, તું ખા, તારું પેટ ભર. અને ઓલો ભરવાની વાત આવી, લાઇટ બિલ કેમ નથી ભર્યું? લાઇટ બિલ હું ભરે? આ 5000 રૂપિયાની દીધી હતી અને 4000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. તે હંધાઈ ઘરમાં વપરાઈ ગયા પૈસા. તો હું તને 50,000 રૂપિયા આપું લાઇટ બિલ ભરવા? લાઇટ બિલ આવ્યું હોય એટલા દેવા જોઈએ તમારે, અને ઘરમાં હંધું લાવવાનું હોય તે પૈસા ન અરે દેવા જોઈએ. લાવવાનું પછી લેવાય, પહેલા લાઇટ બિલ ભરાય ને. મારી પર ફોન આવ્યો તો જીબી માંથી, ઈ કે આ લાઇટ બિલ નહીં ભરાય ને તો છેડા કાપી જાય, રહેજો અંધારે. હા તે વાંધો નહીં, રહેવું અંધારે. આપણે સોસાયટી નાકે બેઠા બેઠા નકરા ચોળા ઝાટકો છો આમ આમ કરીને, તો આપણે ન જવાય. તો પણ ના પડાય ને, હું ભરી આવત. મારા કાંઈ ટાંગા ભાંગી નથી ગયા. એમાં કઈ કહેવાનું ન આવે, જાતે ખબર પડવી જોઈએ અમુક તો પછી ગધા થયા. મોટા ઉપાડા કહેતી હતી શાક માર્કેટ જવાની છે તો ભરતી આવે. હા તે પણ કરિયાણું હંધુઈ લાવ્યા તો પૈસા વપરાઈ ગયા ને કાંઈ ન વધ્યું. અરે પણ તને કરિયાણું લાવવાનું કીધું કોણે? હું એમ કહું, મેં તને લાઇટ બિલ ભરવાનું કીધું તું, તો કરિયાણું હું કામ લાવી? તે પણ ઘરમાં જે થઈ રહ્યું હોય ઈ તો લાવવું તો જોઈ ને. ઓલા અશોક પાસેથી મેં કઈ પૈસા ન લીધે, ઈ કઈ દે નહીં પૈસા ઘરમાં. મારે શું કરવું? આ કોઈ મહેમાન પણ આવ્યા? એ હા ભાભી જાઓ ને, મહેમાન આવ્યા છે, હું તો નથી જવાની હો કચકચમાં. ઘરમાં મારે શું કરવું? નો હું કામ દે? ઈ ખાવાની થાવ તો ઘરે. તે પણ તમે બાપ છો, તમે ન માંગ્યો કો? મારી સામે ટણકારા કરશો એટલા ટણકારા એની સામે કે તો ઈ પૈસા સામે લઈને આપે તને. હા તઈ તમારી સામે તણકારા જ્યાં થતા હોય ત્યાં થાય. છોકરા સામે મારે ન કરાય તણકારા. હા તો ઓલા ધનાભાઈની કહેતા હતા એ વાત બધીની હાસી નીકળી એમ ને. તો સારું જ છું બાપ કે મારા થકી કોઈનું અહીંયા ફાઇનલ નથી થયું, નહીં તો આ બધા તો મારા નાક કપાવે એવા છે. સારું હું આવ્યા છે તો જાવી જ ખરા. કળી ગઈશો મને. તો તારી માએ તને શીખવાડી જ મોકલી છે, તમે- ઊંચા અવાજે વાત કરવી. તમને તો આપણું તમારી હાલે. માએ. હા. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો બેહો. એ ઓળખો તો હું બેહો બેહો. હા તે વણકા કરી નો જય શ્રી કૃષ્ણ કહેવાય, પ્રેમથી કહેવાય. તઈ દાસ્યો ભરે જય શ્રી કૃષ્ણ માય. મહેમાન આવે ખબર પડે. એ ગોપી સા લઈને આવીને આવે. આ મહેમાન આવ્યા છે. એ લ્યો, ચા બનાવવાનો ઓર્ડર આપ્યો. પણ સ્વીટી બેન, આ મહેમાન આવ્યા છે તો એમની સામે ચૂપ નથી રહેતા. નહીં ને તમારું માગું લઈને આવ્યા હશે તો? એ ના 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 હો, આ ચા બનાવો ને જાતા હોય તો જાઓ, બાકી હું નથી આવવાની હો ત્યાં. હું જાઉં છું મારા રૂમમાં. અરે સ્વીટી બેન, અરે યાર, આ ચા તો બનાવેલી જ છે, એ જ ગરમ કરીને લઈ જાઓ. એ પેલા પાણી હોય પછી સા હોય. એ પણ સા પડી જ છે બનાવેલી. હવે પડી કઈ છે. ખબર હોય નહીં ને. પાછી મહેમાન ને સામે કે પડેલી છે ટાઢી સા પાય છે. પણ હમણાં ઘડીક મોર કરી છે, 10 મિનિટ થઈ છે હજી. હા તે પણ પેલા પાણી દેવાય કે સા પેલા દેવાય, હું એમ કહું છું. પણ ઈ ગોપીઓને બુદ્ધિ છે, તાન પાણી હંધુય હારે લઈને આવશે ઈ. એને તો છે મને ખબર છે, પણ તને જ નથી. હા તઈ લ્યો આ મીઠા મોળી નકરી સા લઈને આવી કીધું તે. તમે ચા નો કીધું મમ્મી? પણ તને ભાન ન પડે પાણી હોતન લાવવું જોઈએ? તો ભાન એને પડે, પણ તું કે એટલું ન કરે તો પાછી તું રાડ્યું ઠોકે. તઈ બધો વાંક જ મારો છે. વાંધો નહીં, હું પાણી લઈને આવું. નથી જાવું હવે બે સા દઈ દે નકરી. લાય સા આમ જો ને ઢોળી નાખે એટલા વાના કરે. પીઓ 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 પીઓ. હગાઈની વાત કરવામાં થઈ તો મૂંગી બેઠી હો. એ તમને ખબર છે હગાઈની વાત કરવા આવ્યા છે? મને કે તમે મૂંગા બેહો ને. આપણે ઘરે ઈ સિવાય કયા કામે ઈ ભાઈ એવો જ કોઈ દી. અશોકનો ભાઈબંધ ન આવ્યો કે કોઈ દી? અરે ભાઈ બનશે તો આપણે ઘરે કોઈ દિવસ આવતો હોય, ના ત્યાં ગલ્લે મળતો હોય, હગાઈની કાંઈક વાત હોય ને તે જ અહીં આવે. અને બીજા કોઈ છોકરો સિંધોસ્તો ને એની સિવાય તે ઈ નહીં સિંધે તો તમારે હું કાઈ ફૂટી ગયું છે? આમ હગાવાલા નથી, કોઈ મમ્મી. બીજા ચીન છે છોકરો. શું છે? એ સાંભળે છે, ચૂપ રહ્યો ને. તે કાન હોય તો સાંભળે જ ને, કાઈ બેરો થોડો છે ઈ. કાં ભાઈ નો પીધી? મને ચા નથી પીતો. તે નહોતા પીતા જ લીધી, હું કામ તઈ? કઈ વાંધો નહીં, ભલે લીધી. શરબત કે એવું કઈ લેતી આવો. એ જ્યુસ. ચાય નથી પીતા, શરબતે ન પીવે. હાલ મૂકી જા. તમને વાત પૂછી, હા બોલો ને. તમારે ઘરે આવું ચાલે છે બધું? હા હા, આવું એટલે કેવું? કેવું? અરે આ ચા થોડીક લાવ્યા ને મને નહોતી ગમતી, નહોતું નહોતું એટલે મેં કીધું ખાલી. ના એ તો સા હમણાં અમે તો પીને બેઠા હતા ત્યાં થોડીક વધી હતી, પણ ગરમ કરીને તમને આપી. તે પણ એમ નહીં, તમારે કેવી ચા જોઈ છે અમને થોડી ખબર હોય. અમે અમારા ઘરે પીતા હોય એવી જ તમને દેઈ ને ભાઈ.
કાંઈ વાંધો નહીં. તમે અશોકને મળવા માટે આવ્યા છો તો અશોક ઘરે નથી, એ નીચે પાનના ગલે બેઠા હશે. હા હું અશોકને મળવા નહોતો આવ્યો. તો હું તમારી જે દીકરી છે ને હા સ્વીટી, હા 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 હે હા એનું માગો લઈને આવ્યો. એ સારું સારું લ્યો, તમે બહુ સારું કામ કર્યું. જેથી હગાઈની વાત લઈને આવ્યા ને તે તમે જ આવ્યા. હું કહેતો હતો ને તને હું કે કહેતો હતો? હગાઈના કામ સિવાય નો આવ્યા હોય. આ બધી તમને ખબર હતી, તમારે મૂંગું ન મરી જવાય મને કે પણ તું તારો લબ કરો બંધ કર તો હું બંધ થાવ ને. તમારો કાંક બંધ થાય તો કોક બાણાને કાંઈક પૂછવીને કે ભાઈ કેમ આવ્યા છો, હું છે આના હંધુય. તારો જીપડો સામરાનો છે કે સ્ટીલનો કઈ ખબર નથી પડતી. ઈ તાર હારાન કે ને ઈ બંધ નથી થતા, મને કે કરે છે. હવે મૂંગી રહેજે, એક શબ્દ બોલતી નહીં મહેરબાની કરીને. તમે બંધ થઈ જાજો મને એ કે. હવે શાંતિ રાખશો તમે. આય અમાર ઘરમાં આવીને અમને હાનો ધમકાઈશો વાત સંબંધ તમારે કરવાનો છે, તમારી દીકરીનો નથી કરવાનો. તે કરવાનો જોઈને. તો કેમ ઢીલા પડી ગયા હવે? તો મૂંગી બેહીને પણ હું વાત કરું ત્યાં લગી. હા કરી લ્યો લ્યો. હા બોલતી નહીં એક શબ્દ. એ હારું મંડાણી છે કાબરની જેમ કડબાટી બેન. આજે ને કાકડા જેમ કાકા કરે છે મને પાછું કે. કહું છું બંધ થા. ભાઈ હા શું ભાઈ તો વાત છે? હું આમાં તમને વાત કરે હવે. અરે પણ એનો સ્વભાવ એવો ઉતાવળું બોલે ને એટલે એવું લાગે. એનો સ્વભાવ તો તમારો શું છે? અરે હું તો એને મીઠી મીઠી વાત કરતો હતો. અત્યાર સુધી મેં ખાલી સાંભળ્યું તું માણસો પાસેથી કે એના ઘરે જાવ એટલે વિનુભાઈ ને એના ઘરના બંને બાંધતા હોય, પણ મેં કોઈ ધ્યાન ન આપ્યું. જો આખું ગામ તારી વાતો કરે છે. આ તમે સાંભળો, કાનમાં પુમડા નથી ભરાવ્યા કાંઈ. પણ આજે મેં મારી આંખે જોઈ લીધું સારું ભાઈ કે હવે માણસો જે કહે છે ને બધું હાસું છે, ખોટું નથી એવું. પણ જો ઈ ડખો હોય ને તો એ અમારો 2 જણાનો હોય, અમારા ઘરના બીજા કોઈ સભ્યો ન એટલે હોય. મૂળ તમે બાંધતા બંધ નહીં થાવ એમ ને? એ ભાઈ ભાઈ પણ ઈ મને બંધ નથી થવા દેતી. આ સમાજ વાતો કરે ને હાસી છે કે કૂવામાં હોય ને વેડમ આવે, એટલે જ કે તમારી દીકરીને કોઈ હા નથી આ તે પડતી. આ જ કૂવો છે અને એની દીકરી અવેડો છે. મને કહે છે કે આ કૂવો છે, કાં તમારી દીકરી નથી, પાછળ નામ તો તમારું લખાય છે સ્વીટી બેન જો વિનોદ દીકરો કુમાર. હોય ને દીકરો એમાં સંસ્કાર બાપ ના આવે હા, હા. અને દીકરી હોય ને એમાં એની માં ના આવે. ના ના દીકરીમાં બાપ ના આવે, પાછળ નામ તો આમ સ્વીટી બેન વિનોદ કુમાર પટેલ લખાય છે કે નહીં? માનું નામ કાં નથી લખાતું? મારા ઈ તો ખાલી સંસ્કાર તો- ઓળખાણ હારું નામ આવે એમાં હા. કઈ સંસ્કાર ન હોય. સાંભળો સાંભળો, તમારું મૂળ ગામ તો ધંધુકા ને? હા હા હે? હા તે શું છે? હા, તો એમાં શું કહેવાનું છે? આખા જગ જાહેર છે હવે તમારા ગામનું નામ. લે આ લે ધંધુકાનો કોઈ છોકરો છે સ્વીટીબેન માટે? અમારે હાલ છે. હા, જો ધંધુકાનો હશે ને તોય ચાલશે, થોડું દૂર હશે તોય કઈ વાંધો નથી. ધંધુકાનો, ખંભાતનો, વલભીપુરનો, રાજકોટનો, જામનગરનો, દ્વારકાનો, પોરબંદરનો જાનો હોય ને આનો અમારે હાલ પણ છે. તમને ક્યાંય નો હા નહીં પાડે. કેમ? આ તમારા આ તમારો જીભડો. આ નહીં કે શું ને આનો જીભડો તમારો ઈ તમને કે હાથ તમારી હામું લાંબા કરે મને હું એનો તો હાથ ખબર. આમ હતો આમ કેમ હતો આમ વાહ ભાઈ વાહ. આમ હતો હાથ. ઈ તમારી હામું હતો. એ જરાક તમે માણસે જેવી રાખો, માણસે જેવી રાખો કે તમારા ઘરે કોક તમારી દીકરીનું માગું લઈને આવ્યા છે અને તમે કૂતરા ને બિલાડીને જેમ તમે બાંધો છો અહીંયા. હા હે? ભાન પડે છે કાંઈ? એ પણ એ ભાઈ એ અમાર બે માણાનો ઝઘડો છે, અત્યારે લડ્યા ને હમણાં પાછા બે ભેગા, ઈ તો હાલતું રે બે માણો ને એમાં એ હું વળી. હારું બાપા હારું, મારી ભૂલ થઈ ગઈ. તમારી દીકરીને માગું લઈને આવ્યો હું. નહીં પછી તમારી દીકરીની વાત આવે કે આકી બસ. અરે ભાઈ વાત તો સાંભળો, તમે માગું લઈને આવ્યા હતા તો બાયોડેટા તો આપો, હું મારી નણંદને બતાવીશ અને તમે પછી છોકરાને લઈને આવજો જોવા માટે. હું આમાં બાયોડેટા આપે? મેં રૂબરૂ જોઈ લીધું એક તમારા ગુણ, તમારા સંસ્કાર, તમારી વાણી કેવી છે ઈ. પણ તમે દીકરીની ક્યાં વાત કરી? દીકરીની ક્યાં જોઈશ તમે? પણ દીકરીને ભલે ન જોયું હોય. હવે આ તમારો સ્વભાવ તો જોવો બેયનો. હે, કૂતરા ને બિલાડા બાંધતા હોય ને એમ બાંધો છો તમે બે અત્યારે. પણ ભાઈ મારી નણંદનો સ્વભાવ બહુ સારો છે, એક વખત તમે એને મળો, રહ્યો માફ એને કરો મને બોલાવો. ભાઈ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી દીકરીની માગ લઈને અહીંયા આવ્યો હું. બાંધો તમે બાંધો, અહીંયા હું જાઉં છું. અરે એ ભાઈ, વાત ભાઈ તો એ ભાઈ એ ભાઈ જોયું? ઈ તમે જોવો મને જોવડાયો વગરના કયું ના બંધ નહોતા થતા, મને કે લાંબા હાથ કરીને, પણ પેલા પોતે બોબડી ન બંધ કરે બોબડી વાળી બાંધ તું નથી થાતી એટલે મારે બોલવું પડે છે. તો ઈ નહીં જો ને હું જ બંધ નથી થતી. આ ખરી તો મૂંગી બેસતી હોય, મહેમાન આવ્યા તો આબરૂના ધજાગરા નો કરતી હોય. ઈ પણ મને મારી હારે ધડીકા ન લ્યો એટલા બધા, પેલા તમારે બંધ થઈ જવું જોઈએ. આ તારા કારણે તો મારી સોડી વર્તી નથી ક્યાંય. આ તમારો પ્રતાપ છે હારવાર, કઈ તમે કઈ ઓછા ઉતરો એમ છો? તું તો હવે ઘર નહીં રહેવા દે ને ઓછી નહીં રહેવા દે. હા, અહીંયામાં ભાઈ. ખાટલા નાખવાના દી આવશે. ના ના આ ઘર મેં જ છે ને બનાવ્યું છે, હું હતી ને તોય તમારું ઘર નકર તમને રે કોણ. ઓહો કેમ તાર બાપે કરિયરમાં દીધું હોય?
મારા બાપે કરિયાવર તો ઘણોય દીધો છે, નથી દીધો એમને કઈ ઘર ન દે, આપણી મોટી દીકરી દીધી છે ને પછી ઘર છે ન દે. મારા બાપની પાછળની 2 વીઘા જમીન વેચીને પ્લોટ લઈને મકાન બનાવ્યું છો, તાર બાપે આમાં કઈ 500 નથી દીધા. તે પણ મેં તમને કીધું જ ખરું કે મારા બાપે આવડી મોટી એ દીકરી બસ. દીધી. એ બસ તું જાશો કે હું જાઉં? એ ના ના, તમે બેહો અહીંયા ગુડાઈ દો, હું જાઉં છું. આજા અને આ પ્રસાદ ગળશો લ્યો. અરે લેતી જા, આ તારું ગળું હજી બાકી છે, લે ખા. હા રવિભાઈ કેમ છે? સારું ભાઈ. હા તો સારું. ઘરે આવ્યા હતા તો કઈ કામ હતું? હું તો ભાઈ તમારી બે હાટું માગું લઈને આવ્યો તો અહીંયા. અરે વાહ ભાઈ વાહ. હું વાહ ભાઈ વાહ. કેમ? આ કાંઈ તમારા ઘરના કઈ સંસ્કાર છે કાંઈ આમાં દેખાડી દીધા હો ભાઈ તમે બધાય મને. પણ શું થયું છે? હું થયું તમને નથી ખબર તમારા ઘરની કે તમારા ઘરે હું હાલે છે? મારા મમ્મી ને પપ્પાની વાત. હા બીજું તો શું છે તમારા ઘરમાં? તમારા મમ્મી ને પપ્પા બકબક ચાલુ હતું એનું. હું તો માગ બોલીને આવ્યો હતો. આ તો ઠીક છે સમાજવાળા બધા મને કહેતા હતા કે ભાઈ એના વિનુભાઈ ઘરના બહુ બોલકા બહુ જબરા છે, પણ આજ મેં જોઈ લીધા ભાઈ. તમે ગયા તોય ઝઘડો ચાલુ ચાલુ જ હતો અને હું અત્યારે નીકળી ગયો છું. તમે જાઓ ઘરે. મને માફ કરો, મને માફ કરો ભાઈ, મને માફ કરો. તારો જાઓ. છોકરો હોય તો કહેજો. નહીં મળે ભાઈ, નહીં મળે તમને. જાઓ. ખરેખર હા, ગજબનું સાસરિયું મળ્યું છે મને. અરે આવા તો કોઈના સાસરિયાવાળા હશે. આટલો ઝઘડો આટલી બબાલ કોણ કરે, એ પણ મહેમાનની સામે. ભાભી, હા પેલા મહેમાન આવ્યા હતા, પત્યું બધું ગયા. સ્વીટી, શું હસે છે તું? ગયા તે તો જતા જ રહે ને. આવામાં કોણ રહે? એ તો ગયા ને સારા કહેવાય. બીજા હોય ને તો મોટી મોટી આપીને જાય. રવિભાઈ આવ્યા હતા. હા, રવિભાઈ આવ્યા હતા અને જતા રહ્યા. શું કામ આવ્યા હતા? શું કામ આવ્યા હતા? તમને બંનેને ખબર છે? આનું માગું લઈને આવ્યા હતા એ. અને આ લોકોનો આવો કલેશ જોઈને, આવો કંકાસ જોઈને એ જતા રહ્યા અને કહેતા ગયા છે કે બીજી વખત મને ન કહેતા આ છોકરીનું માગું લાવવા માટે. સરસ, એકદમ સરસ. હો, આ મારી સાથે તો છે ને દર વખતે આવું જ થાય. જેટલી વખત મારા માંગા આવ્યા છે ને એટલી વખત બધા છોકરાએ મને રિજેક્ટ કરી છે. શું કામ? કારણ કે મમ્મી અને પપ્પા બંનેનો સ્વભાવ એવો છે. એ બંને અંદર અંદર બાજે છે અને પરિસ્થિતિનો સામનો મારે કરવો પડે છે. એટલે ભાઈ હવે છે ને એક કામ કરો, આ મારી માટે છે ને ખોટી મહેનત કરવાની તમે રહેવા દો. અરે તું આ કેમ આવું બોલે છે? રવિભાઈએ ભલે ના પાડી હોય, એના ભાઈ બકુલભાઈ છે એને વાત કરશું આપણે. કોઈ બકુલભાઈને વાત કરવાની જરૂર નથી. આ રવિભાઈ આવે, બકુલભાઈ આવે કે બીજા ભાઈ આવે ને, જ્યાં સુધી આપણા ઘરમાં સુધારો નહીં થાય ને ત્યાં સુધી મારું માંગવું આવે ને તો એ બધા રિજેક્ટ જ કરશે. પણ ભાભી, હવે હું છે ને છેલ્લો મારો નિર્ણય સંભળાવી દઉં છું કે મારે હવે ક્યાંય જવું નથી. હું આને આખરમાં બરાબર છું. કેમ કે ત્યાં જઈને મારે એ લોકોના બે વેણ તો સાંભળવાના, એની કરતા હવે ના ગોતતા. હા કેવી સ્વીટી, હા ને સમજાય તું. શું સમજાવું એને અશોક? એની વાત સાચી જ છે ને. ભલભલા કંટાળી જાય એવું છે આ ઘર તમારું. અરે આવી રીતના કોઈ મહેમાનની સામે લડતું હશે? મને તો અશોક યાદ નથી આવતું કે મારા ઘરમાં મારા મમ્મી પપ્પાનો છેલ્લો ઝઘડો ક્યારે થયો. અરે આ તો કઈ રીત છે? આટલી ઉંમરે કોઈ આ રીતે ઝઘડા કરે? ઝઘડા તો આપણા બે વચ્ચે થવા જોઈએ. નાની નાની વાતમાં મતભેદ આપણા લોકોને કરવાના હોય અને એ લોકો આપણને સમજાવવા જોઈએ. પણ એના બદલે અહીંયા તો બધું ઊંધું છે. આપણે એમને સમજાવવા પડે છે. સમજાવીએ સમજતા હોય ને તો બરાબર છે, સમજવું જ નથી. પણ ખૂબ મહેમાન આવે ત્યારે તો બંધ રહેતા હોય. એ જ. અને એ પણ પોતાની દીકરી માટે માગું આવ્યું હતું ત્યારે એમણે એમનું વર્તન બતાવી જ દીધું. હતા ને એવા દેખાડા દઈ દીધા. કે આ રવિભાઈ તું ઓળખે છે ને, કેટલા સારા માણસ છે. આ 15 માંગા આવ્યા ને એમાંથી 9 માંગા તો એ લઈને આવ્યા હતા. હું શું કહું છું અશોક, હવે હું તમને બે હાથ જોડું છું. આ ઘરમાં આ કલેશમાંથી મને છુટકારો આપો. અને અથવા તો છે ને તમે તમારા મા બાપને ન મૂકી શકતા હોય તો મને છૂટાછેડા આપી દો. એટલે તમે એમની સાથે જીવો અને મને મારી રીતે જીવવા દો. જુઓ, મારા એ સંસ્કાર નથી કે હું તમને એવું કહું કે તમે તમારા મા બાપને છોડી દો. એટલે જ હું તમને એવું કહું છું કે તમે એમને સાચવો. એ તમારી જવાબદારી છે. તમે એકના એક એમના સંતાન છો. ઘરમાં કમાઈને તમે જ બધું પૂરું કરો છો, પણ
તમે એમને રાખો, મને છૂટાછેડા આપી દો, મને છોડી દો બસ. નહીં, હવે મારે તો કંઈ કરવું જ પડશે, નહીં તો આ ઘર ઘર નહીં રહે. બા, શું છે? હવે તમારે ઝઘડા કરવાનું ક્યારે બંધ કરવું છે? કા ઝઘડા હું જ કરું છું ઘરમાં? હા, તમે ઝઘડા કરો છો અને મારા પપ્પા પણ. રવિભાઈ આવ્યા હતા કે નહીં? હા તે ત્યારે ઝઘડો કરવાની શું જરૂર હતી? એલા પણ ઘર હોય તો કાંઈ વાત ન થતી હોય, એ કાંઈ ઝઘડા થોડા કહેવાય? ઝઘડા થોડા કહેવાય. મારે શું કેવું તમને? હા, નાના છોકરાની જેમ તમને સમજાવવા પડે છે. એમ રવિભાઈએ શું કીધું તમને ખબર છે? શું કીધું? કે હવે મને છોકરા માટે ફોન નહીં કરતા. તે પણ એ રવિ છોકરો નહીં બતાવે, શનિ બતાવશે આવીને. હા, બતાવશે ખાલી, પણ સગાઈ નહીં થાય. કાં? અને કાં એટલે હા, તમે ને મારા પપ્પા. એટલે મમ્મી, હવે હું બે હાથ જોડું છું, હવે તમે સુધરી જાવ ને. એ સુધારવાનું તું કાંઈ મને એકને ન કહો, તાર બાપાને કે સુધારવાનું, એ કાંઈ ઓછા નથી. હા, 22 વર્ષની થઈ સ્વીટી. હા, તે હું શું કરું? તાર બાપને ભાન નથી પડતી? અને- એ નો એનો સ્વભાવ સુધારે? આપણા સમાજમાં 20 વર્ષની હોય ને ત્યાં હારે હોય, એ તો ખબર છે ને. નકરું આય મને કે કરે કે તમારો સ્વભાવ સુધારો. ઓલી છોકરી આલે ઈ મને કે, ઓલી ગોપી બાબે મને કે બા તમારો સ્વભાવ સુધારો. કાં તાર બાપનો સ્વભાવ કોઈને નથી દેખાતો, આકરો છે ઈ. ઈ તો ભાઈ મને ખબર જ છે કોનો સ્વભાવ કોનો છે, પણ હા આમ ન હોય. તો કેમ હોય? આમ ન હોય તો આ શું છે? કાંઈ બીજું ઈ તો છે ને અશોક, આ ઘર હોય ને ત્યાં ચળફળ થાતી રહે. અમારું પહેલેથી આવું છે, કાંઈ આજકાલનું છે? તમે મોટા થઈ થઈ જોવા માંડ્યા પણ હંધુય. હવે બંધ થવાય ને. હા તો સારું છું કે મારા લગ્ન થઈ ગયા, બાકી હું કુંવારો જ મરી જાત. હા, એવું શું કામ બોલસ? આ દુનિયામાં છે ને કાંઈ ડાટા ન દેવાઈ ગયા હોય, એક ન હોય તો બીજી આવે. અને આ સ્વીટી હારું હોય તે હું કાંઈ હંધાઈ છોકરા ના પાડશે? આ કોક તો મળી જ રહે. હા, 15. આપણા સમાજમાં કોઈ છોકરીને 15 છોકરા નહીં જોવા આવ્યા હોય, સમજ્યા તમે? તે કરમમાં ન માંડ્યું હોય ને ત્યાં સુધી હગું ન થાય. પડી સમજ? આ કરમ આડે છે ને પાંદડું પડી ગયું હોય ને એટલે આવું થયા કરે. જે દી આ નસીબ આડેથી પાંદડું ખહી જાહે ને તે દી સ્વીટીનું હગું થઈ જાહે. તમારા મગજ ઉપર પાંદડું છે ને, એને એક બાજુ કરો ને એટલે બધું રેડી થઈ જાય. ઈ અમારે હટી જ ગયેલું છે ભાઈ પાંદડું. તાર પપ્પાને કે પેલા ઈ સુધરી જાય તો હું તો સુધરેલી જ સૌ. હવે હાથ જોડે છે બાપની સામો, હાથ જોડતો હોય તો મને કે કરે છે લે. હા ગોપી, હા હા મારે તને એક વાત કરવી છે. અશોક, હવે જે વાત કરવી હોય ને એ કાલે કરજો. હું બહુ થાકી ગઈ છું, મારે સૂઈ જવું છે. અરે અત્યાર સુધી હું એક દવા લેતી હતી ને તોય મારું માથું ઉતરી જતું હતું. આજે બે દવા લીધી છે તોય માથું નથી ઉતરતું. એટલું માથું દુખે છે ને, એટલે કાલ વાત આ જેવી કરવી હોય. પણ મારી વાત તો સાંભળ. શું છે? તારે મારો સાથ આપવાનો છે. તો આપું તો છું સાથ. આ લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી સાથ જ આપતી આવી છું. શું સાથ આપું બીજો તો? હા, એ તો તું પ્રેમથી સાથ આપતી હતી ને. હા તો બધું ઉલટું જ છે. એટલે એમ જ કે કાલે તારે મારી સાથે ઝઘડો કરવાનો છે. શું? હા. પણ હું કઈ વાતે ઝઘડો કરું? તમે મને શું હેરાન કરો છો તો હું તમારી સાથે ઝઘડવાની? હા, મમ્મી ને પપ્પા કઈ રીતે ઝઘડે છે? કૂતરા બિલાડાની જેમ. તો બસ આપણે પણ એવી રીતે જ ઝઘડો કરવાનો છે. પણ હું તમારી સાથે ઝઘડો કરું તો કરું શું કામ? અને તમારે શું કામ ઝઘડવું છે મારી જોડે? આ તમને તમારા પપ્પાનો વા લાગી ગયો છે કે શું? હા, મને વા લાગી ગયો છે. જુઓ, હું ઝઘડો વગડો નહીં કરું. અરે પણ બસ ખાલી કાલનો દિવસ પ્લીઝ. હા, તમારું છે ને મગજ ફરી ગયું લાગે છે. આ કેવી વાતો કરો છો તમે? મારે તમારી સાથે ઝઘડો કરવો શું કામ પડે? હું નથી કરવાની ઝઘડો. અરે મેં તને કીધું ને કે કાલે આપણે ઝઘડો કરવાનો છે. અરે પણ મારે નથી ઝઘડવું. આ તો કઈ જબરદસ્તી છે? તમે તો કેવા માણસ છો? મારે નથી ઝઘડવું તો પરાણે ઝઘડવાનું. કેવો માણસ છું એટલે? હું સારો માણસ છું,
કે તારી હારે લગ્ન કર્યા. ઝઘડો તો તારે કાલ કરવો જ પડશે, સમજે? અરે લગ્ન કર્યા તો અશોક મારા ઉપર કોઈ એહસાન નથી કર્યું તમે. હા, મેં પણ તમારી સાથે લગ્ન જ કર્યા છે. તો તું ક્યાં હવે એહસાનનું પોટલું લઈને અહીં આવી છો? અરે હા? આ તમે કેવી વાત કરો છો અશોક? કેવી વાત કરો છો એટલે? જુઓ, 100 વાતની એક વાત, હું તમારી સાથે ઝઘડો નહીં કરું એટલે નહીં કરું. તમે કહો છો ને બધું નહીં ચાલે. બસ જો આવી રીતે જ આપણે કાલે ઝઘડો કરવાનો છે. અરે હા, પણ એનાથી શું થશે? અરે તું જોતો કરી કે હું થાય છે. હા, મને છે ને તમારી કઈ વાત સમજાતી નથી. હું થાકી ગઈ છું, મારે સૂઈ જવું છે. હા ગોપી, કાલ ઝઘડો કરવાનો છે. બસ તને આમ સારી રીતે ઝઘડતા આવડે છે. શું સારી રીતે ઝઘડો કરતા આવડે છે? જાઉં ને હવે. આ તો તમારા મમ્મીના લીધે. એમને જોઈને મને આવી આદત પડી ગઈ લાગે છે. તારે ઝઘડો તો કાલ કરવો જ પડશે. બસ હવે હું શું, કાલની વાત કાલે. હા સુઈ જા, પણ ઝઘડો તો કરવો જ પડશે. હા હવે અત્યારે ઝઘડો થઈ જશે, તમને કહી દઉં છું. અરે હા સુઈ જા. હવે સુવાનું નથી? સુવાનું શું, પણ હું પ્લાન કરું છું કે કાલે આપણે પેલી કઈ વાત લેશું ને ઝઘડો કરશું. હે ભગવાન. હા ઓછી કઈથી. હે ભગવાન, મને પૂરી હિંમત આપજે અને બુદ્ધિ આપજે કે હું એની સાથે ઝઘડી શકું. હા ગોપી, ચા લેતી આવ. ચા હું શું કામ લાવું? હું શું કામ લાવ્યો એટલે? હા શું કામ લાવું હું? અરે પીવી છે મારે. તો પી લો ને, હું ક્યાં ના પાડું છું. હા પણ બનાવીને લાવે તઈ પીવું ને. હું શું કામ બનાવું ચા? હું જ દરરોજ બનાવું? કઈ મેં ઠેકો લીધો છે ચા બનાવવાનો? અરે તું જ બનાવે છે ને ચા. એટલે લખાણ થઈ ગયું છે કે ચા આ ઘરમાં ગોપી જ બનાવે. સ્વીટી બનાવી શકે, તમારી માં બનાવી શકે, હું શું કામ બનાવું? અરે ગોપી, તું કામ ઝઘડો કરશો? ચા બનાવીને. અરે શું કામ ઝઘડો કરશો? તમે મને નહોતું કીધું કે ઝઘડો કરવાનો છે એટલે તો હું ઝઘડો કરું છું. તો સારું, નથી કરવાનું, કેન્સલ રાખ્યો છે પ્લાન. હા તો હાલ હું લઈ આવું ચા. ગોપી હા પણ કરવાનો છે ઝઘડો. હા હા તો ચાલ. હા મસ્ત ઝઘડો કરે છે. ચૂપ રહો ને, કોઈ સાંભળી જશે. તને કીધું ને કે ચા લેતી આવી. જો મેં તમને કહી દીધું ને કે ચા હું નથી લાવવાની. આ તો કઈ તમારા ખેલ છે દરરોજના? સવારે ઉઠો એટલે ચા બનાવવાની, રાત્રે સૂવો એટલે પાછું દૂધ આપવાનું. હું કઈ નોકરાની નથી હો, તમારા ઘરમાં પરણીને આવી છું. આ વળી અરે મેં તારી હારે એટલે જ લગ્ન કર્યા છે કે તું મને ચા આપ, શરબત આપ, પાણી આપ. એટલે તમે લગ્ન મને વહુરાણી બનાવીને લાવ્યા છો કે નોકરાણી બનાવીને લાવ્યા છો? નોકરાણી. હા તો નોકરાણી બનાવીને રાખવાની હોય ને તો મારે નથી રહેવું તમારા ઘરમાં, બરાબર છે? હા તો પણ હાલતી થા ને. હા તો થઈ જઈશ. તમારે મને કહેવાની જરૂર નથી આ બધી. શું થયું છે? બસ હો, હવે બંધ થઈ જા. નહીં થાવ તો શું કરી લેશો તમે? શાંતિ રાખતું. શું કરીશું લેશો બોલો? ડિવોર્સ. હા તૈયાર જાવ. જ્યારે જોઈએ ને ત્યારે આવીને ડિવોર્સ લઈ જજો. પાક્કું ને? મારા પપ્પાને હું જરાય ભારે નથી પડતી. મારા પપ્પા છે ને મને રોટી કપડા મકાન બધું આપી શકે એમ છે. બસ તમે ચૂપ રહ્યો અત્યારે. તું છે ને હા. હાલતી થા હાલ. હા થઈ જઈશ. મારા ખુદના પગ છે અને જતી આઈ રહીશ. આ હાલતી થઈ. ભાભી શું છે? અરે કેવું વર્તન કરો છો? ચૂપ રહે, તું કઈ બોલીશ નહીં. અરે શું છે? તું છે ને એક છેલ્લી વાર મારી ચા બનાવી દે હાલ પેલા. હું શું કામ ને ચા બનાવું? છેલ્લી વાર ચા બનાવું એટલે તમે તમારા ઘરમાં મને 2 ટંક ખાવાનું શું આપી દીધું? મને નોકરાણી સમજી બેઠા? હા તો પગાર નથી આપતા મને કોઈ? અને મહેરબાની કરીને બસ તમે ચૂપ રહ્યો. તમે બોલતા જ નહીં કાંઈ. આજે શું છે તમારે? આ ઘોડા ઉપર ચડીને 500 જણાને લઈને મને નોકરાણી બનાવવા લાવ્યા હતા. એના કરતા તો નોકરાણી રાખી લીધી હોત ને તો 5-10 વર્ષ તમારે ચાલત. હાય, તને છે ને 3 ટાણા ખાવા આપીશ હો. હા તો કોઈ ઉપકાર નથી કરતા. હા આ બેનો કકડાટ ઓછો હતો તો તમે બે શરૂ થયા, શરમ આવે છે? ચૂપ ચૂપ રહેવાનું કીધું ને, ચૂપ. એનો તો છે ને ઈ તો રમતમાં જતો તો, ઈ તો ક્યાં જ કકડાટ હતો. અમારો ઝઘડો હા. સિરિયસ વાળો છે, સમજાઈ ગયું તને? પણ આ ચા બનાવી દી ને. નહીં નહીં, મારે આના હાથ ચા કોઈ નહીં બનાવી દે. મારી વાત સાંભળી લો કાન ખોલીને. ચા બનાવશે તો ઈ પોતે. હું ચા નહીં બનાવું, તમે નહીં બનાવો, તમે નહીં બનાવો ને તુંય નહીં બનાવ. તારે જ બનાવવી પડશે. હું ચા નહીં બનાવું. શું કરી લેશો? હું કરી લેશો એટલે ના બોલો ને, તમે કરી શું લેશો? અહીંયા હું તને પરણીને લાવ્યો છું, બરોબર? હા તો શું ઉપકાર કર્યો છે? અહીંયા પરણીને લાવ્યા છો તો હુંય પરણીને આવી છું આ ઘરમાં. ચા બનાવી જા, તને કીધું ને.
નહીં બનાવ ને નહીં જ બનાવ. ચા તો નહીં જ બને આજે. બનાવી જ પડશે. શું કામ બનાવવી પડશે? મારે પીવી છે ને એટલે. તમારે તો રાતના 12 વાગે ચા પીવી હોય એટલે શું મારે ચા બનાવવાની? અરે રાતે 1:30 વાગે તારે છે ને ચા બનાવીને દેવી શું પડે. કામ ને દેવી પડે? તું મારી પત્ની છો એટલે. એવો કોઈ કોન્ટ્રાક્ટ નતો થયો પત્ની બની ત્યારે. 7 ફેરામાંથી એક પણ વચન મેં એવું નથી આપ્યું કે તમે માંગો ત્યારે હું ચા આપીશ. એટલે માથું દુખે છે. એ ભાઈ સાહેબ બંધ કરો, કાનના પડદા ફાટી ગયા ને માથું તમે મારી જોડે વાત કરો ઈ તેલ લેવા ગયા. હા તો આપણે શા બોલો છો ભાભી? ચૂપ. તો આપણે છે ને એક કામ કરીએ, ડિવોર્સ કરી નાખવી. અત્યારે જ કરો. નહીં નહીં બરાબર. નહીં. હાલો ડિવોર્સ નું ગોઠવી જ દો આપણે. હાલો. હાલ ને. હા તો હાલો. અરે, તું બંધ થાને. તમે બંધ થાને. હા લાગી પડી. તમે છે ને હા. આ છૂટા થવાળો રહેવા દો. હું તમને હાથ જોડું છું. એ હું હાથ જોડું ગોપી બહુ. તમે ઝઘડા કરો પણ શું ઘરમાં ઝઘડા કરો? હા વાંધો નહીં, ઝઘડો કરો. ના ના કરો, ઝઘડો કરો. તારે શું છે ઈ કે ને? ના તમારે શું છે? તમારા બાપાએ રજા આપી દીધી, હવે તો કરો, ઝઘડો કરો. હજુ અરે હું તમને હાથ ડિવોર્સ નથી લેવાનો એવું કીધું. ડિવોર્સ નથી લેવાનો, ઝઘડો કરવાની છૂટી છે તો ઝઘડો કરો. તારે શું છે ઈ કે હાલ. ના તમારે શું છે ઈ ગોપી, કયો. મારી વાત તો સાંભળો. અમારું માથું દુખી છે. હવે શાંત થઈ જાવ ને પણ બાપા. તમે તો કીધું ઝઘડો કરો. પણ ઝઘડો તો કરી લીધો. ના હજુ કરવો છે અરે અમારે. એટલો બધો ઝઘડો ના હોય. ગોપી બેટા, અમે હાથ જોડી છે તમને. તમે ઝઘડો ન કરો. અને અમારા માથા દુખે છે. આ દિવસ સુધીના કાંઈ ઝઘડા હોય બેટા? સ્વીટી, મારી રૂમમાં છે ને માથાના દુખાવાની દવા પડી છે. 2 માણસને 2 ગોળી આપી દે. તમે ઝઘડો ચાલુ રાખો. હા, ભાભી, પણ તારે વાત ના. સાંભળો એક મિનિટ. એ ભાભી, આ બે તો ઠીક, હવે તમે ક્યાંથી આવા તને ના પાડીને સલાહ નહીં દેવાની. દવા લઈને દેવી હોય ને તો દઈ દે, અને તને માથું દુખતું હોય તોય લઈ લે. આપણે ઝઘડો ચાલુ તારે રાખો. શું છે ઈ કે ને એમ કહું છું. તમારે ડિવોર્સ દેવાનું શું કરવાનું છે એ કહો. હે ડિવોર્સ તો ભગવાન. દેવાના જ હોય ને. તમારા બાપા ના પાડે છે ને. એ ભલે ના પડે ને આમાં શું ખબર પડે? ના એમને બધી ખબર પડે. કેમ ના પડે? એને કાંઈ નથી ખબર પડતી. લગ્ન બરોબર? કરાવવાની તો બહુ ખબર પડતી હતી. ભગવાન. તું છે ને ખાલી હા. સહી કરી દે. હું ખાલી કાગળ લઈને આવું છું, વકીલ પાસે લખાવતો આવું છું. આ તમારા બાપાને ચક્કર આવી ગયા. હા તો કઈ વાંધો નહીં, તમને જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે આવી જજો ને વકીલને ડિવોર્સ પેપર લઈને. આ બેને ચક્કર આવી ગયા કે શું? એ તમે બંધ થઈ જાવ ને બાપા. અમારું માથું ફાકી ગયું છે હવે. હા તમને બાપા. પપ્પા, આ તમને ચક્કર આવી ગયા એ તો મને સમજાણું, પણ આ થોડુંક તમને સારું થાય ને એટલે અમે પછી વકીલ પાસે જઈએ છીએ. તમે ખાલી સાઈન કરવા આવજો. અરે ગોપીઓ, પછી તમારે જે કરવું એ બેવ કરજો. બોલો શું સાંભળું? એક તો અમારા બેના ઝઘડાથી લોકો જાણકાર થઈ ગયા હતા. આપણે ઘરે કોઈ દીકરીનું માગું લઈને નહોતું આવતું. એમાં તમે ઝઘડો કરીને છૂટાછેડા લેશો, મારી દીકરી કુંવારી રહી જશે બેટા. મહેરબાની કરીને તમે છૂટાછેડા ન લો. અશોક, મેં સાંભળી લીધું. હવે આપણે જઈએ છૂટાછેડા લેવા. અરે પણ સાવ. હું હાથ જોડીને પગે લાગુ. તમે બે મારી પર એક મહેરબાની કરો. તમે છૂટાછેડા નહીં લો. આ મહેરબાની કરવાની, આ હાથ જોડવાની તમારે જરાય જરૂર નથી. જરૂર છે ને તો ખાલી તમારા ઝઘડા બંધ કરવાની. તને કહે છે. એ નહીં, આપણને બેયને કહે છે. હા, ઝઘડો આપણે બે કરતા હતા. ભૂલ આપણી બેની જ કહેવાય ને. તો હવે અમે ઝઘડો નહીં કરીએ, કોઈ દિવસ નહીં કરીએ. અને આ વાતનો અમે વિશ્વાસ કેવી રીતે કરી લઈએ? બે ચાર દી તમે જુઓ. અને આ મારી દીકરી છે ને એના હમ ખાઈને અમે કહીએ છીએ કે અમે હવે ઝઘડો નહીં કરીએ. પાકું? હા, મારી દીકરીના પાકું. હમ ખાધા તોય. અને એક બીજી વાત, તમને વિશ્વાસ ન આવતો હોય અને જો આપણે કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ ને, ના નહીં કરીએ હવે. અમે કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ અને કદાચ ઝઘડો કરીએ તો પછી તમારે જે કરવું એ છૂટ. બસ. તો અમે પણ આ તમારી દીકરીની કસમ ખાઈને કહીએ છીએ કે હું અને અશોક આ બધું નાટક કરતા હતા. કેમ કે હા, આ લોકોને અક્કલ તો આવવી જોઈએ ને. બાકી મને નહોતું લાગતું કે જીવતા જીવ આ બંને સુધરે. હવે જાતી જિંદગી એ તમે સારી રીતે જીવો ને. લગ્ન થયા તમારા ત્યારથી અત્યાર સુધી બંને એકબીજાનો સાથ નિભાવ્યો છે, પણ કઈ રીતે? ઝઘડા કરીને. એક વખત આ જિંદગીને નવેથી શરૂ કરીને જુઓ અને એટલા પ્રેમથી રહો અને પછી જુઓ કે જિંદગી જીવવાની કેટલી મજા આવે છે. તમને અશોક જેવો દીકરો આપ્યો છે ભગવાને, જે આખા ઘરની જવાબદારી ઉપાડી લે છે, પણ તોય તમે છો કે ના બસ ઝઘડા જ કરવા છે. એના કરતાં મંદિરે જાઓ,
ભગવાનની ભક્તિ કરો. આ જાતી જિંદગીએ થાય એટલી ભગવાનની સેવા કરી લો ને. શું કહો છો સ્વીટી બેન? એકદમ સાચી વાત છે. આ ભગવાનનો છે ને આભાર માનો એટલું ઓછું છે કે ઘરમાં આવી લક્ષ્મી જેવી વહુ આવી છે. બાકી એકવાર જો આ ઘર મૂકીને ગઈ ને તો સમજો આ ઘરનો સત્યાનાશ જ થવાનો છે. બાકી અમારા ભાભીની જગ્યાએ ઘરમાં કોઈ બીજી વહુ આવી હોત ને તો એક દિવસે અહીંયા ના ટકે. અરે હું પોતે દીકરી થઈને આ ઘરમાં રહેવા નથી માંગતી. આ તમારા બંનેના ઝઘડાને લીધે મારી આટલી ઉંમર થઈ તોય તે 15 માંગા આપ્યા અને છોકરાઓએ રિજેક્ટ કરી. બસ સ્વીટી, હવે બધું સારું થઈ ગયું છે અને મને પૂરો વિશ્વાસ છે કે અમારો આ ઝઘડો જોયા પછી આ લોકોને ઝઘડો કરવાની હિંમત જ નહીં રહી હોય. પણ મમ્મી સાચે હા, તમને તો સેલ્યુટ છે. આટલો બધો ઝઘડો કરવામાં કેટલી બધી એનર્જી જોઈએ અને એટલી બધી એનર્જી તમે દરરોજ વાપરતા હતા. ગજબ છો તમે. અશોક, મને તો આ કરવામાં શ્વાસ ચડી ગયો. વિચારમાં પડી ગઈ કે હું કઈ રીતે ઝઘડો કરીશ. પણ આ મમ્મી સાથે રહી રહીને ઝઘડો કરતા મને આવડી ગયું ખરા. હો, જોયું તારી વાત કરે છે એના તમારી વાત કરે છે. એલા આપણા બંનેની બેની વાત કરે.